નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો ગુજરાત રાજ્યની આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનોને અમારા દિલથી વંદન। તો ફેમિલી મિત્રો, આપ સૌ જાણો છો તેમ ગુજરાત આંગણવાડીના ખુશખબર આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ। તેમજ આંગણવાડી ફરજ બજાવતા બહેનોને હજી સુધી નવો પગાર કેમ નથી મળ્યો તેની પણ વાત કરવાના છીએ અને હવે ક્યારે મળશે આ નવો પગાર તેની પણ વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો આંગણવાડી બહેનો, આપ સૌ જાણો છો તેમ ઘણા સમય પહેલાં હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેમાં આંગણવાડી જે કાર્યકર હોય તેનો પગાર 24,000 રૂપિયા આસપાસ થવાનો હતો અને જે આંગણવાડીના સહાયક બહેન હોય તેનો પગાર 20,000 આસપાસ થવાનો હતો। પણ ઘણા સમયથી તેની જાહેરાત થઈ ગઈ હતી, હાઈકોર્ટે ચુકાદો પણ આપી દીધો હતો, પણ આજ સુધી એટલે કે સપ્ટેમ્બર મહિના સુધી આ અંગે કોઈ પણ જાતનો અમલ છે તે કરવામાં આવ્યો નથી। તો શા માટે અમલ કરવામાં આવ્યો નથી તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને આવી જ માહિતી જો તમે રોજબરોજ જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે પણ જોડાઈ જજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આંગણવાડી જે બહેનો માટે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેના વિશે। તો ગુજરાત હાઈકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો, દરેક આંગણવાડી વર્કર હેલ્પરને 6 મહિનામાં વધારા સાથે વેતન અને એરિયર્સ ચૂકવવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો। તો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં રાજ્યની તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો અને એરિયર્સ ચૂકવી આપવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે। તો તારીખ 1/4/2025થી શરૂ થયેલા નાણાકીય વર્ષથી તેઓ એરિયર્સના લાભો 6 મહિનામાં ચૂકવી દેવા પણ હાઈકોર્ટે સરકારને ફરમાન કર્યું છે। તો જસ્ટિસ AS સુપરહિયા અને જસ્ટિસ RT વાછાણીની ખંડપીઠે આંગણવાડી વર્કરને કુલ રૂપિયા 24,800 વેતન અને આંગણવાડી હેલ્પરને લઘુત્તમ વેતન સહિત રૂપિયા 20,300 વેતન ચૂકવવા હાઈકોર્ટે આદેશમાં ઠરાવ્યું હતું। તો હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ ચુકાદાનો લાભ રાજ્યના તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પરને મળશે। જે લોકોએ હાઈકોર્ટમાં પિટિશન નથી કરી તેઓને પણ આ લાભ છે તે મળવાપાત્ર થશે મિત્રો। તો બહેનો, આપણે વાત કરી તેમ આ વાત છે એપ્રિલ મહિનાથી, એટલે કે ચોથા મહિનાની વાત છે। ચોથા મહિનામાં જે જસ્ટિસ AS સુપહિયા અને જસ્ટિસ RT વાછાણી છે તે બંનેએ એવો કોર્ટમાં એક આદેશ આપ્યો હતો કે આંગણવાડી જે વર્કર હોય એટલે કે કાર્યકર હોય તેને રૂપિયા 24,800 વેતન આપવું અને આંગણવાડી હેલ્પર્સ એટલે કે જે તેડાગર છે તેને લઘુત્તમ વેતન સહિત 20,300 રૂપિયા ચૂકવવા માટે હાઈકોર્ટે એક આદેશ આપ્યો હતો। અને આ આદેશ છે તે તમામ જે આ ગુજરાત આંગણવાડીમાં જે નોકરી કરતા હોય જેણે આ પિટિશન દાખલ કરી હતી તે પણ અને જેને પિટિશન દાખલ નથી કરી તે પણ તમામને આ લાભ છે તે મળવાપાત્ર થવો જોઈએ। તો ત્યારબાદ આગળ વાત કરીએ તો પિટિશનમાં નથી જોડાયા એ લોકોને પણ લાભ મળશે। તો 1 એપ્રિલ 2025થી વધારાનું વેતન ગણવામાં આવશે। તો અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ S કેરિયલે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતન સહિતના લાભો ચૂકવવા અંગે તારીખ 2/8/2024ના આદેશ જારી કર્યો હતો, જેમાં સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર પર સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓની જોબ પ્રોફાઇલ ધ્યાને લઈને તેઓને સરકારમાં કાયમી કર્મચારી તરીકે સમાવવા જોઈએ અને તેઓને કાયમી કર્મચારી મુજબના લાભો આપવા જોઈએ તેવું ઠરાવ્યું હતું। તો જસ્ટિસ નિખિલ S કેરિયલે ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તેમના મુજબના જે લાભો આપવા છે તે અંગે 6 મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો। તો આ જજના હુકમને પડકારતી રાજ્ય સરકાર દ્વારા
જુદી જુદી લેટર્સ પેટન્ટ અપીલો જે છે તે કરાઈ હતી, જેમાં હાઈકોર્ટની ખંડપીઠે આજે સિંગલ જજના હુકમનો થોડો ફેરફાર કરી અને મહત્વનો ચુકાદો છે તે જારી કર્યો હતો. ત્યારબાદ જોઈએ તો હાઈકોર્ટની ખંડપીઠે તેના આદેશ મારફતે સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીમાં કાયમી કરવા અને આ અંગેની નીતિ ઘડવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે નિર્દેશ કર્યો હતો તેટલા પૂરતો આ હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. બાકી સિંગલ જજના હુકમની સરાહના કરી હતી. તો હાઈકોર્ટની ખંડપીઠના આ ચુકાદાને પગલે રાજ્યની હજારો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને બહુ મોટી રાહત થઈ છે. તો તેઓના લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થવાની સાથે સાથે તેઓને હવે 6 મહિનામાં જ એરિયર્સનો લાભ મળશે. તો રાજ્ય સરકાર દ્વારા કરાયેલી અપીલોનો જે અમલ કરતા આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ વતી રજૂઆત પણ કરવામાં આવી હતી. તો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NSF હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો બજાવી રહ્યા છે. તેમ છતાં તેઓની રાજ્યની નાગરિક સેવાઓનો ભોગ બનીને આજે રાજ્ય સરકાર છે તેને સત્તાવાળો દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અને આગળ વાત કરીએ તો બંધારણની કલમ 14 અને 16(1) હેઠળ સમાનતા અને સમાન તકોના અધિકારોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહીં ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહીં કરીને ભારે અન્યાય કરી રહી છે. તો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીની સેવામાં નિયમિત એટલે કે કાયમી કરવા અને તે મુજબ રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા અંગે સિંગલ જજે જે હુકમ કર્યો છે તે યોગ્ય અને વ્યાજબી છે મિત્રો. તો મિત્રો સરકારે એ પણ હુકમ કર્યો છે કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી જે હેલ્પર હોય તેમને જે સરકારી શિક્ષકો હોય, સરકારી કર્મચારીઓ હોય તે મુજબ એને કાયમી જે લાભો મળતા હોય તે લાભો આપવા અને માનદ વેતનમાં તો પહેલેથી જ વધારો કરી દીધેલો છે. જે આંગણવાડી કાર્યકર હોય તેને 24,800 અને આંગણવાડીના જે સહાયક હોય તેને 20,300 રૂપિયા માનદ વેતન ચૂકવવા માટે હાઈકોર્ટે પહેલેથી જ જે ચુકાદો આપી દીધો છે. પરંતુ હજી આજની તારીખ સુધી આ બાબતે તેનો અમલ કરવામાં આવ્યો નથી. તો હવે જોઈએ કે આગળ શું વાત થાય છે અને આગળ સરકાર શું નિર્ણય લે છે. આપ સૌ આશા રાખો છો તેમ અમે પણ આશા રાખીએ છીએ કે તમને જલ્દી લાભ મળી જાય. તો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સાથે પણ જોડાઈ જજો.